એની જેમ ડીબગ થઈ શકે, પણ આપણે છે અવડું આ ફોલો કરી છીએ ત્યાં, કારણ કે મેં છે અવડી રીતના કરેલું છે અત્યારે, તેનાથી ફટાફટ ખબર પડી જાય. ઓલું એક એક જગ્યાએ ડીબગ મૂકવા જવા પડે ને પછી એક વેલ્યુ ચેક કરવી પડે. એના કરતાં પ્રિન્ટ જો એમાં કોલ થાય છે એનો મતલબ છે ડેટા મળે છે કે નહીં, આપણને આઈડિયા આવી જશે. નેક્સ્ટ એડિટ. એડિટ માટે શું કરશું આપણે? ઓન ટેપ. ઓન ટેપમાં ઓન ટેપ થઈ ગયું. સિંગલ લાઈનમાં કયામાં જવાનું? તો ગેટ ડોટ ટુ કેમાં જવાનું છે? તો કે એપ રાઉટ્સ ડોટ યુઝર એન્ટ્રી. પણ હવે આમાં શું છે? બેમાં ચેન્જ શું છે? અહીંયા શું લઈને જવાનું છે? વેલ્યુ. વેલ્યુમાં શું લઈ જવાનું છે? આર્ગ્યુમેન્ટ્સ. આર્ગ્યુમેન્ટ્સમાં પાછું શું? તો કે કંટ્રોલર ડોટ યુઝર લિસ્ટ ઓફ ઇન્ડેક્સ. આ વસ્તુ લઈને જવાનું. અહીંયા આપણને મળશે કઈ રીતના? અહીંયા કઈ રીતના મળશે? અહીંયા શું લખવું? અહીંથી આપણે શું પાસ કરશું? મોડલ પાસ કરશું. અને આર્ગ્યુમેન્ટ્સમાં શું પાસ કરી શકાય છે? જોવો, ડાયનેમિક. કોઈ પણ વસ્તુ છે એ પાસ કરી શકાય છે. મારે મલ્ટિપલ વેલ્યુ પાસ કરવી હશે ને, મારે એરે લિસ્ટ પાસ કરવું છે, મોડલ પાસ કરવું, મલ્ટિપલ બીજી વેલ્યુ પાસ કરવી. સમજાણું? તો અહીંયા કોમા કરીને હું અહીંયા બીજી વેલ્યુ પાસ કરી શકું. તો હવે આ શું થઈ ગયું? એરે ઓફ આર્ગ્યુમેન્ટ્સ. અહીંયાથી શું થશે? યુઝર મોડલ આર્ગ્યુમેન્ટ્સ ઓફ 0. આર્ગ્યુમેન્ટ્સ ઓફ 0 માંથી આપણને જે વેલ્યુ મળશે એ અહીંયા છે આપણે સ્ટોર કરાવી દઈશું. ક્લિયર? હવે અહીંયા શું આપણે અપડેટ કરવાનું થશે? તો અહીંયા આપણે પાસ કરી છે કે void init controllers or init edit mode init form edit mode. હાલો ને, બરોબર. અહીંયા શું આપશું? કંટ્રોલર ડોટ નેમ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ શું આવશે? યુઝર મોડલ ડોટ શું આવશે આમાં? નેમની સામે નેમ. એવી જ રીતના કંટ્રોલર ડોટ ઈમેલ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ યુઝર મોડલ ઈમેલ. નલેબલ છે એને આપણે કહી દઈએ કે ભાઈ વેલ્યુ હશે, તમે લઈ લો. આ ફંક્શન લખશું ક્યાં? એન્ટ્રી ફોર્મની બદલે મારે આવું લખવું હોય કે યુઝર મોડલ નોટ ઇક્વલ ટુ નલ, તો આવડું આવે. સોરી, ઇક્વલ ટુ નલ હોય તો આવું આવે. નહીતર છે યુઝર એડિટ ફોર્મ. હા, જોઈ લે. ઓલું કોલ કર્યા વગર અહીંયા ગયા. હોમાંથી આપણે બેમાંથી નેવિગેશન આપી દીધું. અહીંયા ક્લિક કરશે, એરર આવી છે. શું આવ્યું? ટુ નેમ્ડ. ઓકે, આપણે ભૂલ કરી એક. ગેટ ટુ નેમ્ડ આવશે. આમાં હા, કોડના ટેક્સ્ટ. હા, અહીંયાથી અહીંયા આવી ગયું. યુઝર એડિટ ફોર્મ એવું થઈ ગયું કારણ કે એ ડેટા નલ નથી, અને અહીંયાથી જે છે એ એમટી પાસ થાય છે. એટલે અહીંયા કઈ ડેટા મળતો નથી. ક્યાં? તો કે અહીંયા. એરર શેની છે? તો કઈ ગેટ આર્ગ્યુમેન્ટ્સ ઓફ 0 માં કઈ મળતું જ નથી, આર્ગ્યુમેન્ટ્સ જ નથી મળતી. તો આ બધી કન્ડિશન લખવાની ક્યાં? આ અહીંયા નહીં આવે એનો મીનિંગ ભલે ડાયરેક્ટ મળે છે અહીંયા, પણ આ અહીંયા આવશે નહીં કારણ કે આમાં ગેટ આર્ગ્યુમેન્ટ્સમાં 0 મળે. અત્યારે આવી રીતના જોઈ જોઈએ કે શું મળી શકે છે. બીજું ક્યાં ગયું? ડેશબોર્ડ પેજ કંટ્રોલર.
ડેશબોર્ડ પેજ એમાંથી બે વેલ્યુ જે પાસ કરી એની જગ્યાએ આપણે તો અત્યારે એક જ કરવી છે તો આર્ગ્યુમેન્ટ્સમાં આપણે બાય ડિફોલ્ટ આવી રીતના લખી નાખીએ. હવે આ રન કરી છે. અહીંયાથી મેં લખ્યું છે ઇન્સર્ટ બટન ઉપર ક્લિક કરું છું. નલ, કારણ કે અહીંયા તો નલ સ્ટોર નથી થતું. આને હું નલેબલ બનાવી દેવાનો અને હવે રન કરું તો અચ્છા નહીં થવા દે અહીંયા અત્યારે કે ભાઈ નલ નથી, કારણ કે આ કોલ જ નથી એટલે એરર એની નહીં આવે. અહીંયાથી કોલ કરે તો આ થઈ ગયું. આ ફંક્શન નો આવ્યું હજી, આ ફંક્શન ક્યાંથી કોલ થાય? સમજાણું કે ન સમજાણું? હવે રન કરાવીને જોઈ. એક ઇસ્યુ છે હજી. અહીંયા ક્લિક કરાયું એટલે ડેટા આવી ગયો. અહીંયા ક્લિક કર્યું તો એરર આવી. શું કામ? કે if user model not equal to null તો છે આવડું આ ડેટા સેટ થવો જોઈએ, બાકી ન થવો જોઈએ. એડિટ મોડ આખું નામ લખી નાખો એટલે આપણને ખબર પડે કે અપડેટ થયું કે નહીં. સેવ કરીશ એટલે શું થશે? ઓકે, આપણે રીડાયરેક્ટ નથી કરાવતા, ઇશ્યુ અહીંયા આવ્યો. હવે શું થવું જોઈએ? આવડું આ આખું કોલ થઈ જાય એના પછી શું થવું જોઈએ? get dot back, insert user અને get dot back. હવે આની અંદર તમારે રિઝલ્ટ લઈને સાથે જવું હોય ને તો જઈ શકો. રિઝલ્ટ ટ્રુ. ઇન્સર્ટ યુઝર શું રિટર્ન કરે છે તો કે ભાઈ ઇન્ટીજર પ્રાઇમરી કી તમને અહીંયા મળતી હોય, બરોબર છે? જે કંઈ પણ રેકોર્ડ ઇન્સર્ટ થયો હોય એની જે પ્રાઇમરી કી જનરેટ થઈ હોય ને એ તમને અહીંયા મળે. જોતી હોય કે આ પ્રાઇમરી કી નોટ ગ્રેટર ધેન 0 તો ટ્રુ, નહીતર ફોલ્સ. એકચ્યુઅલમાં તો ગેટ ડોટ બેક જ ન થવું જોઈએ. જો ગ્રેટર ધેન 0 મળે આમ જ હોવું જોઈએ. if pk ગ્રેટર ધેન 0 તો જ છે આ ગેટ ડોટ બેક થશે. નહીતર તો થવું જ ન જોઈએ ને. અહીંયા એરર આવી જવી જોઈએ, આપણને એરર બતાવી જોઈએ. સ્નેક બારમાં છે એરર દેખાડવી જોઈએ. અહીંયા શું આવશે? ગેટ ડોટ સ્નેક બાર. ટાઇટલમાં શું આવશે? એરર. અને મેસેજમાં શું આવે? એરર while inserting record. ઇન્સર્ટ ટાઈમે જ એરર આવે. હવે શું થવું જોઈએ? અહીંયા આવી ગયા, અહીંયા આવ્યા પછી શું થવું જોઈએ? બોલો. આ લિસ્ટ છે એ અપડેટ ક્યારે થશે? ના, આ OBX માં જે આવે યુઝર લિસ્ટ ને ચેક કરે છે ને, એટલે અહીંયા શું થવું જોઈએ? હવે જો અહીંયા મળશે get dot to named, to named છે એ કેવું છે? ફ્યુચર વાળું. તો અહીંયા આપણે શું કરશું? ડોટ ધેન ને ઓન વેલ્યુમાં આપણને જે વેલ્યુ મળશે ધેટ ઇઝ રિઝલ્ટ. ટુ નેમ્ડ એની પર અચ્છા નલેબલ છે. હવે વેલ્યુ મળે કે નો, અથવા વેલ્યુ મળે ઇફ આપણે રિટર્ન શું કરાવી છે એમાંથી? ટ્રુ ઓર ફોલ્સ. એ વેલ્યુ છે અહીંથી મળશે. કંટ્રોલર ડોટ ફેચ યુઝર. આમાં હજી એક એરર છે. આવી બધી એરર્સ છે આપણે સોલ્વ કરવી છે. એડિટ મોડમાં કર્યું છે. નવો રેકોર્ડ એડિટ થયો, ઓલો એડિટ નથી થયો. શું કરવા? કારણ કે આપણે ઇન્સર્ટ વાળો કોડ લખ્યો છે, એડિટ વાળો નથી લખ્યો. પણ અહીંથી આમ જાશે. હવે આવડું આ વેલ્યુ કાઢી નાખવું તો શું થશે? તમારા મગજમાં છે નાખો ફ્લો વિચારો. યુઝર લિસ્ટ ડોટ ક્લિયર, જો એને ખબર પડી ગઈ કે આ તમે લખ્યું નથી, આ જ લખવા આવે છે અહીંયા. રેડી? સમજાણું?
પછી શું થવું જોઈએ? યુઝર લિસ્ટ ડોટ એડ ઓલ થશે એટલે બધો ડેટા સરખો થઈ જશે. પણ આપણી પાસે બે મેથડ નથી, ધેટ ઇઝ એડિટ એન્ડ ડિલીટ. કેમાં લખશું? હાલો, એટલે પહેલા મારે હવે કેનું ફંક્શન લખવાનું? ફ્યુચર ઇન્ટીજર અપડેટ યુઝર. હવે એમાં શું પાસ થશે? પેરામીટર્સ અને આઈડી. આ બે વેલ્યુ જોઈ એમાં અપડેટ કરવા માટે. અને ડિલીટ માટે શું જોઈએ? તો કે ફ્યુચર ઇન્ટીજર ડિલીટ યુઝર. ને એમાં ખાલી શું જોઈએ? તો કે આઈડી. ઓડી થઈ ગયું આઈડી. અને જેટલા ફંક્શન્સ છે એ આપણે શું કરશું? અહીંથી ઓવરરાઈડ. હવે અહીંયા શું કોડ લખવાનો? અત્યારે ડિલીટ નો નથી લખતા, ડિલીટ નો તમારી ઉપર રાખવું છે. અપડેટ નો કોડ લખવો છે. અપડેટ હંમેશા થોડુંક ટ્રિકી હોય બધા ઓપરેશન કરતા. અપડેટમાં શું અહીંયા લખીશું? આઈડી તો આવે, પણ પેલા શું આવે અપડેટ માટે? પેલા તો ડેટાબેઝ જોઈ. તો આપણે ડેટાબેઝ માટે શું છે અહીંયા? અવેઇટ અંડરસ્કોર ડીબી. હા, ડેટાબેઝ. ડેટાબેઝ ડોટ કનેક્ટ. તો આને બધું લખી નાખ્યું. આપણે ડિલીટ કરી દઈએ. અવેઇટ અને આ બની જશે 80. હવે શું આવશે અહીંયા? ડોટ અપડેટ. અપડેટમાં બે વેલ્યુ પાસ કરવાની છે. શું પાસ કરવાની? પહેલા તો ટેબલનું નામ SQLite database ડોટ ટેબલ યુઝર. અને વેલ્યુઝમાં શું પાસ કરવાનું? તો કે પેરામીટર્સ. હજી આપણે બે વેલ્યુ પાસ કરવાની છે. ક્યાં અપડેટ કરવા જવાનું છે? તો કે વેર. વેર આવશે. વેરમાં શું આવે? ક્વેશ્ચન માર્ક. પણ કેની આગળ? ડોલર SQLite database ડોટ કયું છે? કોલમ આઈડી ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. અને હવે એની વેલ્યુ આની અંદર કઈ વેલ્યુ આવશે? તો કે આઈડી. આ આપણે આખું અપડેટનું ફંક્શન બનાવ્યું છે. રેડી? આમાં કઈ કન્ફ્યુઝન? હવે આને આપણે શું કરવાનું છે? માંથી ખાલી કોલ કરવાનું. ક્યાંથી? કંટ્રોલરમાં. અહીંયા શું આવશે? void અપડેટ યુઝર. આપણી પાસે રેપો છે જ. યુઝર રેપો ડોટ અપડેટ યુઝર. પેરામીટર્સ ને આઈડી બે વસ્તુ અહીંથી માગી લેવાની, પરમ્સ અને આઈડી. પરમ્સ નહીં માગી, પરમ્સ બનાવશું, આઈડી લેશું. ના, અહીંયા તો મોડલ લઈ લઈને અહીંયા આપણને આઈડી જ ખાલી મળવું જોઈએ. આઈડી. યસ. પરમ્સ તો અહીંયા બનાવશું આપણે. મેપ સ્ટ્રિંગ ડાયનેમિક પરમ્સ ઓફ. આ બે વસ્તુ જ છે. કંટ્રોલ સી કંટ્રોલ વી અને આઈડી. તમને કંઈ આમાં ખોટું લાગતું હોય ને કે આ ખોટું થાય તો મને કહી દેજો. મારા ખ્યાલથી એક જગ્યાએ ખોટું થાય છે. એટલે ફ્યુચર ઇન્ટીજર અને રિટર્ન અપડેટ યુઝર. અપડેટ યુઝરમાં ડાયનેમિક બે વેલ્યુ છે, પરમ્સ અને આઈડી. ઈ જ છે ને? હા, ઈ જ છે. આઈડી છે એ આપણે અહીંથી આઈડી આવશે. અહીંયા આવશે. રેડી? આમાં ખોટું શું થાય? તમને નરી આંખે શું ખોટું થતું દેખાય? આવું ન હોય. જો ઓપી યુઝ કરતો હોય ને તો આવું ન થવું જોઈએ. એવું શું છે? આગળ આપણે એક કોમન ફંક્શન બનાવી નાખ્યું. પેરામીટર ફિલ કરવાનું, અપડેટ યુઝર, ઇન્સર્ટ યુઝર. હવે આ ફંક્શનને ખાલી શું કરવાનું છે? કોલ. ક્યાંથી કરવાનું છે?
યુઝર એન્ટ્રી ફોર્મમાંથી ક્યારે ઇન્સર્ટ કરવું ને ક્યારે અપડેટ કરવું. ક્યારે ઇન્સર્ટ કરશું ને ક્યારે અપડેટ કરશું. યુઝર મોડલ નોટ ઇક્વલ ટુ નલ, તો શું કરશું આપણે? અવેઇટ કંટ્રોલર ડોટ અપડેટ યુઝર અને યુઝર મોડલ ડોટ આઈડી. ડન. રેડી. જો મોડલ નલ નહીં હોય તો અપડેટ થશે, નહીં તો ઇન્સર્ટ થશે, અને એના ઉપરથી આપણે આવડું આ મૂકેલું છે. હવે ખાલી ચેક કરવાનું છે કે હાલે છે કે નહીં. હજી એક વસ્તુ આમાં ઘટે છે, મેહુલ છે એમાંથી કરી નાખું છું. રેડી. આમાં કઈ કોઈને એડ નથી થયું. આ જ રેકોર્ડ અપડેટ કર્યો ને? ના ના નથી થયું. આપણે ઓલું કરી નાખ્યું ને આની અંદર, ક્યાં ગયું આપણા કંટ્રોલરની અંદર, કે જ્યારે પણ ફેચ યુઝર થાય એટલે પહેલા જૂનું ક્લિયર કરી નાખવાનું, પછી જ છે નવો ડેટા બધો એડ કરવાનો. એટલે ઓટોમેટિક છે જૂનું બધું ક્લિયર થશે, પછી જ છે આવડું એડ ઓલ કોલ થશે. હવે લખશો ને આ ડેશબોર્ડ પેજ એનો યુઝ કર્યો છે. ડીઆઈઓ ફ્લટર ગેટેક્સ નું ગેટ કનેક્ટ છે ને, એમાંય તમે એપીઆઈ કોલ કરી શકો, પણ એમાં થોડીક લિમિટેશન છે ફાઇલ અપલોડની નહીં. તો તમે તમારી રીતના કોઈ એપ બનાવતા હોય, તમે કોઈ કંપનીમાં જોબ કરતા હોય એના માટે બનાવતા હોય, તો તમારે છે એ ડીઆઈઓ નો યુઝ કરો. કારણ કે ઘણા બધા લોકો, કેટલા લોકો યુઝ કરે છે તો કે 1.96 મિલિયન ઓલરેડી ડાઉનલોડ છે. તો આપણે છે બેટર છે કે એ જ યુઝ કરી. પબગેટ આવી ગયું સિસ્ટમમાં. હવે સૌથી પહેલા તો શું બનવું જોઈએ? જો મને કાંઈ ખબર નથી તો હું સૌથી પહેલા શું બનાવું? એપીઆઈ માટે કોમન ક્લાસ બનાવીશ. રાઈટ ક્લિક, અહીંયા શું આપી દઈશ? ફાઇલનું નામ એપીઆઈ ક્લાયન્ટ. ક્લાસ એપીઆઈ ક્લાયન્ટ. મારે બધી એપીઆઈ શેનાથી કોલ કરવાની છે? ડીઆઈઓ થી. તો અહીંયા ડીઆઈઓ નો એક ઓબ્જેક્ટ બનાવી લો. ડીઆઈઓ રેડી. અહીંયા આપી દઈ લેટ અને ક્વેશ્ચન માર્ક. ઓકે, આનું ઇમ્પોર્ટ કરાવવાની છે. આ ડીઆઈઓ ને આપણે કેમાં ઇમ્પોર્ટ કરાવશું? અને અહીંયા છે આપણે એને એક્સપોર્ટ કરાવશું. આની એરર શું કરવા આવી? જો અહીંયા શું કહે છે? કનેક્ટ મલ્ટીપાર્ટ ફોર્મ ડેટા એન્ડ ડાયોમાં છે એ આવે છે. ગેટેક્સ નું જે છે એની અંદર એ ફોર્મ ડેટા છે અને આની અંદર છે. તો આપણે કયું રાખવું છે? ડીઆઈઓ વાળું. તો શું લખશું? ગેટેક્સ માંથી જઈ કાઢી નાખશું ફોર્મ ડેટા. તો અહીંયા કરશું આપણે હાઈ કેવું છે? બીજું એ કઈ છે? મલ્ટીપાર્ટ ફાઇલ. આ નહીં કરતી. હજી એક છે, કેવું છે? રિસ્પોન્સ. એ કરી દઈ. થઈ ગયું? સમજાણું? જ્યારે આવું કન્ફ્લિક્ટ થાય ત્યારે તમે બે ની અંદર છે તો બેમાંથી કયું યુઝ કરવું? આપણે ડાયો યુઝ કરવું છે એપીઆઈ કોલ માટે, એટલે મેં ગેટેક્સ ના છે હાઈડ કરી દીધા. કે જ્યાં પણ તમે આ ફોર્મ ડેટા મલ્ટીપાર્ટ ને માગો ને, ત્યાં છે એ ડાયોનું યુઝ કરવાનું. ઓકે. હવે કોઈ પણ એપીઆઈ ક્લાયન્ટ જ્યારે પિક્ચરમાં આવે ત્યારે એને શું આપવું પડે? પહેલા તો યુઆરએલ. કેવું યુઆરએલ? બેઝ યુઆરએલ. અને
ડીઆઈઓ ને સેટઅપ કરવા માટે ઇક્વલ ટુ જ્યારે પણ આવડો ઓબ્જેક્ટ કોલ થશે એટલે ડાયો આખું સેટઅપ થશે. બેઝ ઓપ્શન્સ એમાં છે એક બેઝ યુઆરએલ. બેઝ યુઆરએલ માં આપણે એપીઆઈ ક્લાયન્ટમાં જે બેઝ યુઆરએલ પાસ કરી એ જ અહીંયા મળવી જોઈએ એટલે આપણે અહીંયા આપી દઈએ છીએ બેઝ યુઆરએલ. અહીંયા બેઝ યુઆરએલ. બીજું હજી આની અંદર માની લો કે એક એપીઆઈ છે એ કોલ થવાની ચાલુ થઈ તો કેટલી વાર સેકન્ડ પછી ઓટોમેટિક ડિસ્ટ્રોય થઈ જવી જોઈએ? તો હું આપું છું 15 સેકન્ડ્સ. ડ્યુરેશન સેકન્ડ્સ 15. અને હજી હોવું જોઈએ એમાં ઓકે. રિસીવ ટાઈમ આઉટ, સેન્ડ ટાઈમ આઉટ બધું છે. આપણે કેટલું કરી નાખીએ? સેકન્ડ્સ 15. સેન્ડ ટાઈમ આઉટ, ડ્યુરેશન સેકન્ડ્સ 15. 15 સેકન્ડના ટાઈમ આઉટ આપણે મૂકી દીધા બધા માટે. ટાઈમ આઉટ તમે અહીંથી આપી શકશો. આવડું આ બધું સેટ થઈ ગયું. હજી આમાં બીજું મારે એવું જોઈએ છે કે જેટલી વાર એપીઆઈ કોલ થાય ને ત્યારે મને અહીંયા કેટલા એપીઆઈ કોલ થઈ છે, કઈ એપીઆઈ કોલ થઈ છે અને એના ઇન્ટરસેપ્ટર છે આખું બધી જ એપીઆઈ ઇન્ટરસેપ્ટ થવી જોઈએ. પેલું રાજ મૂવીમાં કેમ ઓલા સ્પાઈ ને છે ઇન્ટરસેપ્ટ કરતા હોય એવી જ રીતના ઇન્ટરસેપ્ટ મતલબ એક મેસેજ મોકલો કો કે હવે રિસીવરને મળે એને પહેલા ખબર પડી જાય કે ભાઈ આ કોઈક મેસેજ છે એ મોકલે છે. હવે શું મેસેજ મોકલો શું નથી, ચાઇનામાં આવું છે તમે વોટ્સએપમાં ગમે એ મેસેજ નાખો ને ગવર્મેન્ટ એને રીડ કરે અને પછી છે એ બીજાને સેન્ડ થાય. એ ખબર છે તમને? ચાઇનામાં તમે ગમે એ કરો ને ગવર્મેન્ટને બધી જ ખબર હોય. એ બધા જ મેસેજને ઇન્ટરસેપ્ટ કરે. ભાઈ મેસેજમાં એને આખો અલ્ગોરિધમ બેસાડી દીધો હોય કે આવા આવા વર્ડ આવે તો છે શું કરવું છે કે જેટલી પણ એપીઆઈ છે આ સિસ્ટમમાંથી કોલ થાય, આ ફોનમાંથી કોલ થાય એટલે એમાં શું થઈ જવું જોઈએ? એ એપીઆઈ બધી ઇન્ટરસેપ્ટ થવી જોઈએ. તો ઇન્ટરસેપ્ટર મૂકવા માટે અહીંયા આવશે ડીઆઈઓ. ડીઆઈઓ ડોટ ઇન્ટરસેપ્ટર્સ ડોટ એડ. એડ ઓલ આપણે બધા જ એડ કરી દેવા. ઇન્ટરસેપ્ટર્સ ઇનિશિયલ ઇન્ટરસેપ્ટરમાં ક્યાં આવશે? લોગિન ઇન્ટરસેપ્ટર. હવે તમારે કઈ કઈ વસ્તુ જોવી છે? તો કે રિક્વેસ્ટ બોડી જોવી છે? તો કે હા. આપણે જેટલા પેરામીટર પાસ કર્યા એ બધા જોવા છે? તો કે હા. તમારે રિસ્પોન્સ બોડી જોવી છે? તો કે હા. આટલા છે એ ઇન્ટરસેપ્ટર છે એ આપણે એડ કરશું. કેની અંદર? તો કે ઇન્ટરસેપ્ટર્સની અંદર. કેમ નથી થતું ભાઈ? ઇનિશિયલ ઇન્ટરસેપ્ટર રેડી? ક્લિયર? આપણે ઇન્ટરસેપ્ટર એડ કરી દીધું એટલે હવે જેટલી વાર એપીઆઈ કોલ થશે ને એટલી વાર છે આપણું આ બધી એપીઆઈ ને ઇન્ટરસેપ્ટ કરશે. હવે બીજું શું? અહીંયા બીજું શું આવશે એપીઆઈ ક્લાયન્ટમાં? કેટલી મેથડ છે આપણે બેકએન્ડ વાળાએ બનાવી છે. હવે જેટલી મેથડ હોય ને એનું ઇનમ બની જવું જોઈએ. ઇનમ મેથડ ટાઈપ ગેટ, પોસ્ટ, પુટ, ડિલીટ અને પેચ છે વધારે કદાચ કઈ હોય તો આવી શકે. આ મેથડ ટાઈપ છે એ હોઈ શકે. આટલું ક્લિયર? હવે આગળ એપીઆઈ કોલ તો અહીંથી જ થવી જોઈએ એટલે અવેઇટ ડીઓ ડોટ ગેટ અહીંથી જ થવું જોઈએ. અવેઇટ ડીઓ ડોટ પોસ્ટ અહીંથી જ થવું જોઈએ. અવેઇટ ડીઓ ડોટ પેચ અહીંથી જ થવું જોઈએ. અવેઇટ ડીઓ ડોટ પુટ અહીંથી જ થવું જોઈએ. અવેઇટ ડીઓ ડોટ ડિલીટ અહીંથી જ થવું જોઈએ. અહીંયા ખાલી બધો ડેટા આવે એ પ્રોસેસ થાય, એપીઆઈ કોલ થાય, એપીઆઈ માં ડેટા આવ્યો પ્રોસેસ થાય, ડેટા છે એ પાછો છે અહીંયા મળી જાય.
આઈધર મોડલમાં ડેટા મોકલો, મોડલનો ડેટાને આપણે જેમાં જોઈએ એમાં કન્વર્ટ કર્યો, કન્વર્ટ કરીને એપીઆઈ કોલ કરી, એપીઆઈ કોલ કરીને જેસન આવ્યું, જેસનને પાછું લિસ્ટ મોડલમાં કન્વર્ટ કરીને જેને જોતું હતું એને પાછું આપી દીધું. આ બધું કામ છે અહીંયા થવું જોઈએ. ક્લિયર કે આ નથી સમજાણું? ઓકે, સરસ. હવે અહીંથી આપણે જોઈએ છે રિક્વેસ્ટ. રિક્વેસ્ટ નામની મેથડ છે, કારણ કે બધી જ એપીઆઈ ની રિક્વેસ્ટ કરવાની છે. હવે કોઈ પણ રિક્વેસ્ટ થાય તો પહેલા તો એ તો ખબર પડવી જોઈએ ને કે આ કયા ટાઈપની રિક્વેસ્ટ, ગેટ, પોસ્ટ, પુટ કે ડિલીટ. તો એના માટે આપણી પાસે શું છે? ઇનમ બનેલું છે. કયું? તો કે મેથડ ટાઈપ. મેથડ ટાઈપ, મેથડ. બીજું શું હોય? કોઈ પણ એપીઆઈ હોય તો બીજી વસ્તુ શું હોય? આવી ગયું, યુઆરએલ હોઈ શકે. અને આ મેથડ ટાઈપ કેવું છે? રિક્વાયર્ડ છે કે પાસ નો કરે તોય ચાલે? ફરજિયાત છે, કારણ કે તો જ આપણને ખબર પડશે ને કઈ મેથડ કોલ કરવી. યુઆરએલ છે એ ફરજિયાત છે. બેઝ યુઆરએલ પછીનું એન્ડ પોઈન્ટ, એકચ્યુઅલમાં નામ આ એન્ડ પોઈન્ટ હોવું જોઈએ. એના પેરામીટર્સ સહી રિક્વાયર્ડ હોવા જોઈએ. નો હોય તો એમ્પ્ટી પાસ કરી દેશે, પણ હોવા જોઈએ. જો રિક્વેસ્ટ કરવી છે, બરોબર છે, તો ગેટ મેથડ ની અંદર છે એ પેરામીટર નહીં હોય, પણ પુટ ડિલીટ ની અંદર તો હશે. પુટ ના ડિલીટ ની અંદર નહીં હોય, પણ ઇન્સર્ટ ને એની અંદર તો હશે. અનરિક્વાયર્ડ કરી નાખી, કારણ કે બે માં નથી જોતું, બે માં જ જોઈએ એટલે મેં રિક્વાયર્ડ નથી રાખ્યું. હા, હવે સ્વિચ. મેથડ ટાઈપ ઉપર સ્વિચ કરવાનું. આપણી પાસે ક્યાં ક્યાં મેથડ ટાઈપ છે? તો કે કેસ મેથડ ટાઈપ ડોટ ગેટ. બીજો કેસ અત્યારે ફટાફટ કોડ જનરેટ કરીને આપે છે ને, એટલે લખી નાખી છે. મેથડ ટાઈપ ડોટ પોસ્ટ. હા, રિટર્ન ડાયોડ ડોટ પોસ્ટ. પોસ્ટ ની અંદર આવશે એન્ડ પોઈન્ટ અને ડેટા ની અંદર આવશે પરમ્સ. બરોબર. એના પછી શું આવશે? કેસ મેથડ ટાઈપ ડોટ પુટ એન્ડ પોઈન્ટ ને પેરામીટર, અને સેમ છે એ આવશે મેથડ ટાઈપ ડોટ ડિલીટ રિટર્ન ડિલીટ. પેચની જરૂર નથી, આટલામાં થઈ જશે. ઓકે, પેચ છે એ નથી એવું કહે છે, આપણે એ એડ કરી દઈએ પેચ. પણ એમાં કઈ આપણે કોડ લખવો નથી, લખી નાખી. આપણે વાપરવાના નથી પણ લખી નાખી. પાથમાં આવશે એન્ડ પોઈન્ટ અને ડેટામાં આવશે ડન. પેજ અને પુટમાં શું ફેર? તો હું શું કરીશ? એક મોડલ ક્લાસ બનાવીશ. જેટલા પણ રિસ્પોન્સ હોય ને એનો એક કોમન રિસ્પોન્સ મોડલ, એપીઆઈ રિસ્પોન્સ મોડલ, જેનું નામ એ જ આવશે ક્લાસ એપીઆઈ રિસ્પોન્સ મોડલ. પણ આ ટેમ્પલેટ ક્લાસ છે એટલે અહીંયા આવશે ટી. આમાં આવશે. હવે આમાં બે વસ્તુ કઈ કઈ આવે? શું શું આવશે? એપીઆઈ રિસ્પોન્સ મોડલમાં શું આવવું જોઈએ? પેલા તો ડેટા છે કે નહીં? ફાઇનલ ટી ડેટા નલેબલ ટેમ્પલેટ ડેટા, ગમે એ મોડલ ક્લાસ અહીંયા હોઈ શકે. રેડી? બીજું શું હોય? જો ડેટા નથી આવ્યો તો એરર મેસેજ નહીં, પણ એરર મેસેજ. અને બીજું શું હોય? હમણાં આવ્યું
કે સક્સેસફુલી ડેટા મળ્યો is success data equal to null. આવું લખી નાખીએ આપણે કે ડેટા equal to null. ડેટા નોટ ઇક્વલ તો એ શું મળશે? હવે આ ડેટા સેટ ક્યાંથી થશે? ડેટા એ તો બન્યું હવે એને કઈ સેકન્ડ API response model dot success બનાવી નાખ્યું એને સક્સેસ ને એરર આઈ ફંક્શન છે સક્સેસ માં ડેટા સેટ કરવાનું એરર માં એરર સેટ કરવાની અને શું વાંધો આવ્યો રેડી આ ટેમ્પલેટ ક્લાસ છે આપણે રિટર્ન શું થવું જોઈએ એ રિસ્પોન્સ વાળો ક્લાસ છે રિટર્ન થતો હોવો જોઈએ એપીઆઈ રિસ્પોન્સ મોડેલ વાળો ક્લાસ તો અહીંયા ફ્યુચર આવશે એપીઆઈ રિસ્પોન્સ મોડેલ અને અહીંયા શું આવશે ટી અને રિક્વેસ્ટમાં આવશે ટી તો જ થાય હવે આ નહીં ચાલે શું જે ખાલી રિસ્પોન્સ આવે છે એ નહીં ચાલે એને આમાં કન્વર્ટ કરવું પડશે તો અહીંયા શું કરશું આપણે સ્વિચની બારે રિસ્પોન્સ અને અહીંયા છે લઈ લીધું રિસ્પોન્સ ઇક્વલ ટુ ડાયો ગેટ હવે આમાં તો અહીંયા આવશે અવેઇટ અને આ બનશે રેડી કે ઉપર થઈ ગયું આ સમજા હવે અહીંયા બધું જ છે આ બધામાં છે રિપીટ થશે અહીંયા બાકી તો બધું સેમ જ છે એક ભૂલ થઈ શું કોઈ દેખાય બ્રેક નથી બ્રેક લખી નાખી આને કા કેમ લાલ થઈ ગયું પીળું થઈ ગયું અચ્છા 2 વાર લખાઈ ગયો ક્લાસ હવે મારે શું કરવાનું છે અહીંયા જવાબ દો હાલો આગળ શું કરવાનું હજી આપણે આવડું આ રિસ્પોન્સમાં ડેટા સેટ નથી કર્યો if response dot status code equal to 200 મતલબ સક્સેસ તો હવે શું કરવાનું છે API response model dot success અને ડેટામાં શું આવશે JSON decode અને response dot data અને આ રિટર્ન કરી દેવાનું રેડી અને જો એક સક્સેસ નો મળે 200 નો એને બધા એના સિવાય બધું જ ફેલિયર છે તો અહીંયા શું લખીશ સ્ટેટસ મેસેજ છે આવે રેડી હવે આ રિક્વેસ્ટ વાળી એરર થઈ ગઈ ડન કઈ કોને ક્વેરી કન્ફ્યુઝન જો આવશે તો આખો જેસન છે અહીંથી જેસન કન્વર્ટ થઈને આપણને છે એમાં રિટર્ન લઈને જશે અહીંથી મારે મોડેલમાં કન્વર્ટ કરી નાખવું હોય આખું કોઈ પર્ટિક્યુલરમાં તોય થઈ શકે પણ અત્યારે હું ખાલી જેસન લઈને જ આવું છું રેડી કોઈને વાંધો નથી ઓકે સરસ હવે મારે શું કરવાનું છે ખાલી આ રિક્વેસ્ટ મેથડને કોલ કરીને આને પહેલા ક્યાં નાખવા જવાનું અને ક્યાં નાખશું એપીઆઈ કોલ છે એપીઆઈ કોલ નો ક્લાસ એ મારી આખી એપ્લિકેશનમાં સર્વવ્યાપી છે આ મારી એપ્લિકેશનમાં દરેકે દરેક જગ્યાએ કોમન ઓબ્જેક્ટ છે યુઝ થવાનો છે તો મારે આનું શું કરવું જોઈએ મારે ઇનિશિયલ બાઇન્ડિંગમાં આને બાઇન્ડ કરાવી દેવું જોઈએ હું બાઇન્ડિંગમાં જઈશ ઇનિશિયલ બાઇન્ડિંગ અને અહીંયા શું લખીશ get dot put API client અહીંયા માગે છે શું બેઝ URL અહીંયા હું આપી દઉં છું બેઝ URL
ભલે અત્યારે કઈ લખ્યું નથી પણ બેઝ યુઆરએલ, અને જે કોઈ પણ આ ગેટ ડોટ ફાઇન્ડ કરશે તો એને મળશે એપીઆઈ ક્લાયન્ટ. રેડી? હવે આ એપીઆઈ ક્લાયન્ટનો મારે ક્યાંય ઓબ્જેક્ટ બનાવવાની જરૂર પડે નહીં. મારે જ્યાં પણ એપીઆઈ ક્લાયન્ટની જરૂર પડશે ત્યાં હું શું લખીશ? ગેટ ડોટ ફાઇન્ડ. રેડી? હવે મારે યુઝરનો ડેટા ગેટ કરવો હોય છે તો હું શું બનાવીશ યુઝર માટે? રિપોઝિટરી. તમે એપીઆઈ ક્લાયન્ટ છે ને એને એપીઆઈ સર્વિસ કહી શકો, અને તમે એપીઆઈ સર્વિસ કહી શકો. ઓકે, હજી આગળ જોતા જઈએ, એમ એડ કરતા જઈએ. રિપોઝિટરી આવશે અહીંયા ડોમેઇનમાં. યુઝર રેપો ઓલરેડી છે, પણ હવે આપણે શેના માટે બનાવી છે? એપીઆઈ માટે. તો અહીંયા શું લખશું? યુઝર રેપો એપીઆઈ, અથવા તો આમ લખી શકીએ કે એપીઆઈ માટે છે એપીઆઈ યુઝર રેપો. રેડી? અહીંયા આપણે એનો ક્લાસ બનાવશું, ક્લાસ એપીઆઈ યુઝર રિપોઝિટરી. પહેલા તો આપણે કેટલા યુઝર છે એ ગેટ કરવું છે, રીડ મતલબ ક્રિએટ, રીડ, અપડેટ ને ડિલીટ, 4 ફંક્શન છે એક્ઝિક્યુટ કરવા છે. તો અહીંયા શું આવશે? આ કેવો ક્લાસ બનશે? એબ્સ્ટ્રેક્ટ ગેટ યુઝર લિસ્ટ, અને આમાંથી આપણે શું જોઈએ છે? ફ્યુચર યુઝર લિસ્ટ ઓફ યુઝર મોડલ. રેડી? એડ કરવું હોય છે તો ફંક્શન છે આપણે અહીંયા બનાવશું. સિંગલ યુઝર જોતો હોય છે તો ગેટ યુઝર, એમાં શું મળશે? યુઝર મોડલ. રેડી? હવે અહીંયા શું બનશે? બોલો જોઈ. ક્લાસ API user IMPL implements API user repo. હવે આ એપીઆઈ કોલ કરવા માટે કયા વસ્તુની જરૂર પડશે? આપણે કોઈ પણ એપીઆઈ કોલ કરવી હોય તો હવે આપણે શેની જરૂર પડશે? એપીઆઈ ક્લાયન્ટના ઓબ્જેક્ટની. તો અહીંયા શું માંગશું આપણે? એપીઆઈ ક્લાયન્ટ, એપીઆઈ ક્લાયન્ટ, અને એપીઆઈ યુઝર IMPL માં શું લખશું? this dot underscore API client. રેડી? અને જે આની મેથડ છે એ આપણે અહીંયા લખી નાખીએ. આપણે બધા યુઝર જોઈએ છે. અહીંયા શું લખવાનું આવશે? અંડરસ્કોર API client ડોટ રિક્વેસ્ટ. એસ કોડ ક્યાં? રિક્વેસ્ટ. અને રિક્વેસ્ટમાં મારે મેથડ ટાઈપ પાસ કરવાની છે. મારે ડેટા જોતો હોય છે તો કઈ મેથડ આવશે? રેસ્ટ એપીઆઈ છે તો મેથડ ટાઈપ ડોટ ગેટ. અને એનો એન્ડ પોઈન્ટ શું છે? તો આપણો એન્ડ પોઈન્ટ છે આપણને ક્યાંથી મળશે? તો કે એ મળશે આપણને ઓલું કયું હતું? મોક એપીઆઈ. મોક એપીઆઈ માંથી એક એપીઆઈ અત્યારે આપણે લઈ લઈએ. ઓકે, હવે આપણે છે એ આમાં લોગિન થઈ ગયા મારા ખ્યાલથી મોક એપીઆઈ માં. ટેસ્ટ છે એની અંદર એક યુઝર્સ છે. યુઝર્સનો ડેટા મારે જોતો હોય છે તો આ છે આખું એપીઆઈ નું યુઆરએલ થયું. એમાંથી બેઝ યુઆરએલ કોણ છે? આટલું જે છે એ બેઝ યુઆરએલ છે. એ ક્યાં જાય? એપીઆઈ ક્લાયન્ટમાં. ક્યાં ગયું આપણું એપીઆઈ ક્લાયન્ટ? બાઇન્ડ ક્યાં કર્યું? ઇનિશિયલ બાઇન્ડિંગમાં. અહીંયા લખી નાખ્યું. આ મારું બેઝ યુઆરએલ છે. ઓલું મારું એન્ડ પોઈન્ટ થયું. એપીઆઈ યુઝર રેપો છે, એમાં હવે આખી એપીઆઈ કોલ થઈ ગઈ. હજી આમાં કોઈ ત્રીજી વસ્તુ પાસ કરવાની છે તો કે પરમ્સ છે, પણ ગેટમાં કઈ પેરામીટર આવે. આ રિક્વેસ્ટ છે એ શું રિટર્ન કરશે? તો કે એપીઆઈ રિસ્પોન્સ મોડલ વેર રિસ્પોન્સ ઇક્વલ ટુ અવેઇટ. આ બધાને સમજાઈ ગયું. હવે આની અંદર ઇફ રિસ્પોન્સ ડોટ ઇઝ સક્સેસ, એપીઆઈ સક્સેસ જાય છે તો શું કરશો તમે? આ યુઝર મોડલમાં કન્વર્ટ કરવાનો કોડ એને કરી નહીં. તમારે છે અહીંથી હા
જ્યાંથી પણ આ ગેટ યુઝર લિસ્ટ કોલ થશે ત્યાંથી તમને આવડું આ રિટર્ન કરી દેશે. રેડી? ક્યાંથી કોલ કરશો? જો આ પ્રોજેક્ટ મેનેજરનું તો આની ઓલરેડી છે ને મોડલ ક્લાસ જનરેટ કરવાનું એક પેકેજ છે, કદાચ મેં કર્યું છે કે નહીં મને ખબર નથી, આમાં નથી. આપણે જઈએ ડાર્ટ મોડલ ક્લાસ જનરેટર જેસન ટુ ડાર્ટ. અહીંયા આપણે જેસન આપીએ, જનરેટ ડાર્ટ આવી ગયું. ફ્રોમ જેસન હજી એક આમાં બનાવવી પડશે, યુઝ પ્રાઇવેટ ફિલ્ડ. આનો છે આ કોડ આપણે ઓટો જનરેટેડ છે એ કોપી કરશું અને ક્યાં લઈ જશું તો કે આપણું યુઝર મોડલ જે છે એની અંદર અહીંયા છે, આપણે પેસ્ટ કરશું. ઓટો જનરેટેડ ની જગ્યાએ આવશે યુઝર મોડલ. આમાં એક મેથડ નથી જેના લીધે આપણી આ એરર આવશે. શું નથી? ફ્રોમ મેપ. ફ્રોમ મેપ વાળી મેથડ કેમ બનશે? હા, આ ફ્રોમ જેસન છે, એવી જ રીતના આપણે ફ્રોમ મેપ આની અંદર શું હોય છે? શું? પણ હિઝ ફેવરિટ ની તો કઈ નથી, આપણે તો આ આવશે ને. અહીંયા મેપ છે, કા મેપ આવશે, કા ના પડે? આ ફ્રોમ મેપ મેથડ બનાવી. હવે છે આપણી આ એરર વહી ગઈ બધી પાછી. ડેશબોર્ડ પેજ કંટ્રોલરમાં અહીંયા કઈ એરર આવતી નથી. રેડી? પૂરું થઈ ગયું. આ ક્યાં યુઆઈ માં કઈ ચેન્જ જોઈએ? ચાલે છે. આ એપીઆઈ ક્લાયન્ટ ઇન્જેક્ટ કર્યું એટલે એકવાર ક્લોઝ કરીને ચાલુ કરવું પડશે. આ ઇન્સર્ટ વાળું છે ઈ અહીંયા નેમ યુઝર મોડલ ડોટ નેમ. ઓકે, ઈમેલ ની જગ્યાએ શું થઈ ગયું? સિટી રાખો ને. અત્યારે આને આપણે કમેન્ટ આઉટ કરી દઈ. જેટલા પણ આ એરર્સ છે અને અપડેટ વાળું બધું તો હલી ગયું. અત્યારે કમેન્ટ કરી દઈ છે અને રન કરીને પાછું ચાલુ. એપીઆઈ રેપો છે એ તો હજી કે બાઇન્ડ જ નથી થઈ. તો આપણું જે આ બાઇન્ડિંગ છે આપણું આ ડેશબોર્ડ પેજ બાઇન્ડિંગ ત્યાં કરવું જોશે. ખાલી ડાયરેક્ટ ગેટ ડોટ ફાઇન્ડ તો ચાલશે નહીં. લેઝી પુટ બિલ્ડર એમાં આવશે એપીઆઈ યુઝર IMPL get dot find અને અહીંયા શું આવશે? રેડી? હવે હાલવું જોઈએ મારા ખ્યાલથી. ક્યાંક ડેટા આવી ગયો. જો એપીઆઈ કોલ થઈને ડેટા આવી ગયો. શું નથી આવ્યું? તો કે લિસ્ટ ડાયનેમિક્સ નોટ અ સબટાઇપ ઓફ સ્ટ્રિંગ. તો એવું ક્યાં કહે છે? તો કે એવું અહીંયા કહે છે. જેસન ડીકોડમાં રિસ્પોન્સ ડોટ ડેટા લખ્યું ત્યાં એવું કહે છે કે આવું ન હાલે. તો શું લખશે? શું આવશે? જેસન ડોટ ડીકોડ આવું લખશું તો હાલશે? મારા ખ્યાલથી તો એરર આવી જોઈએ. હવે એરર ન આવી જોઈએ ખાલી આપણને. જોસેફાઇન સૌથી પહેલા આ
જોસેફાઇન છે ત્યાં જ એરર આવી. કઈ વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચરની અંદર છે આવડું આ ટ્રાય કરશું સોલ્વ કરવાની. પણ આનું આવું તો કઈ ઇસ્યુ હોવો ન જોઈએ.